વલસાડનો જ એક બીજો બનાવ છે। વલસાડના હાલાર રોડ પર બે યુવકોએ જાહેરમાં એક વૃદ્ધને ઢોર માર માર્યો। ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રોષે ભરાયેલા બે યુવકોએ વૃદ્ધને જાહેરમાં જ રસ્તા પર ઢોર માર માર્યો હતો। બે યુવકો વૃદ્ધને માર મારતા હોય એવા દ્રશ્યો તમે જોઈ શકો છો। કેટલાક લોકોએ તેમાં વચ્ચે પડ્યા અને વૃદ્ધને બચાવવાના પ્રયત્નો પણ કર્યા। જો કે ભાન ભૂલેલા બંને યુવકોએ વચ્ચે પડેલા લોકો સામે પણ દાદાગીરી કરી હતી। યુવકોની દાદાગીરીનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડ સિટી પોલીસ હવે તાત્કાલિક હરકતમાં આવી વૃદ્ધને ઢોર માર મારનાર અને દાદાગીરી કરનારા અને છાકટા બનેલા બંને યુવકોની અટકાયત કરી છે। વધુ માહિતી મેળવીએ। ભરત તમારી સાથે લગાતાર જોડાયેલા છે વલસાડથી। ભરત, આ જે મારનારા શખ્સો હતા એ કોણ હતા? જી બિલકુલ, જે તે જોવા મળી રહ્યું છે કે જાહેર રસ્તા પર જ વૃદ્ધને ઢોર માર મારી અને દાદાગીરી કરી આખા વિસ્તારની અંદર છે એ ભયનું સામ્રાજ્ય ઉભું કરનાર આ લોકો અત્યારે પોલીસની ગિરફમાં છે। પોલીસે વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી અને બંનેની અટકાયત કરી હતી ને ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં પોલીસની સમક્ષ માફી પણ માંગી હતી। આમ અગાઉ પણ અનેક વખત જાહેરમાં રસ્તાઓ પર છે દાદાગીરીના છે બનાવો સામે આવી ચૂક્યા છે। જોકે આ વખતે રસ્તામાં ઓવરટેક કરવા જેવી છે નજીવી બાબતે આ બંને યુવકો ભાન ભૂલ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધને ઢોર માર માર્યો હતો। કેટલાક લોકો વચ્ચે પડી અને સમજાવટ કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમના પર પણ આ બંને યુવકોએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બંનેને સાંગ ઠેકાણે આવી હતી અને પોલીસે બંનેને કાયદાનું ભાન કરાવ્યું છે। પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે। ગોધરા શહેરમાં ધોળા દિવસે સહજાનંદ સોસાયટીમાં કરી તોડફોડ। ખોફ ન હોય તે ધૂળેટીના દિવસે 10 થી વધુ અજાણ્યા શખ્સોએ સોસાયટીમાં ઘૂસીને હાહાકાર મચાવી દીધો। બાઇક પર 10 થી વધુ શખ્સ સહજાનંદ સોસાયટીમાં ઘૂસ્યા અને જાણે કોઈ આતંકવાદી હોય તે રીતે આખી સોસાયટીને બાનમાં લઈ મકાનોમાં તોડફોડ કરી। ઇસમોએ તોડફોડ કરી પરિજનોને માર માર્યો હતો। રહેણાંક મકાનમાં રહેલા તમામ સરસામાન સહિત 2 બાઇકમાં નુકસાન કર્યું। કાચિયા પટેલ પરિવારના 4 વ્યક્તિઓને માર મારી પહોંચાડી ઈજાગ્રસ્ત 3 મહિલાઓ અને એક યુવકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદના નોબલનગરમાં લુખ્ખાઓએ જાહેરમાં લાકડીએ યુવકને માર્યો। મહિલા બૂમો પાડતી રહી અને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા। હોળીમાં ગુંડાઓ બેફામ બનીને જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધ્રુજારી કંપાવી દે એવી ઘટના અમદાવાદના નોબેલનગર વિસ્તારમાં બની। 4 શખ્સો લાકડીઓ વડે મહિલા અને પુરુષ ઉપર તૂટી પડ્યા। બાઇક ઉપર આવેલા શખ્સો લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે 2 મહિલાઓ વચ્ચે આવી હતી। મહિલા યુવકને બચાવી રહી હતી, છતાં પણ 4 યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા। નિર્દય રીતે અમદાવાદ શહેર પોલીસનો સહેજ પણ ડર ન હોય તે મહિલા અને પુરુષ ઉપર લાકડીઓ વડે મારામારી કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। એટલી ખરાબ રીતે મહિલાને માર મારવામાં આવ્યો કે તેનો હાથ સૂજી ગયો હતો। લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। 4 લોકો ત્યાંથી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં સરદારનગર અને એરપોર્ટ બંને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ઝઘડાની અદાવતમાં માર માર્યા હોવાનું સામે આવ્યું છે। સામાન્ય લોકો તો શું, પરંતુ અમદાવાદની પોલીસ પણ સુરક્ષિત નથી। શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ પાસે આવેલ એકતાનગરની ચાલી પાસે પોલીસ કર્મચારીને માર મારવામાં આવ્યો। ધંધાની બાતમી બધાને કેમ આપે છે તેમ કહીને આરોપીઓએ પોલીસ કર્મચારીને માર માર્યો। પોલીસે 3 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ એક સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી। કાલુપુર નજીક ભીષણ આગનો બનાવ બન્યો છે। સેવ બનાવવાના કારખાનામાં ભીષણ આગ લાગી ગઈ। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે આગ લાગવાનું કારણ હજુ સામે આવી શક્યું નથી। અમદાવાદના કાલુપુરનો આ બનાવ છે જ્યાં ભીષણ આગનો બનાવ બન્યો। તસવીરોમાં તમે જોઈ શકો છો આ જે જગ્યા છે એ સેવ બનાવવાનું કારખાનું છે, જ્યાં અચાનક આગ લાગી અને આ આગ ધીરે ધીરે એટલી વિકરાળ બની ગઈ કે આસપાસ તેનો વ્યાપ વધી ગયો અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ફાયર બ્રિગેડની ટીમ અહીંયા તુરંત આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો। ત્યારબાદ ખૂબ જ કલાકોની જહેમતથી આ આગ કાબૂમાં આવી। હવે કારણ શું છે એની તપાસ હવે ચાલી રહી છે। હિન્દ મહાસાગરમાં ઈરાની જહાજ ડૂબવા અંગે ખુલાસો। અમેરિકાના સંરક્ષણ અધિકારીએ મોટો દાવો કર્યો છે। ટોર્પિડો હુમલામાં ઈરાની જહાજને તબાહ કર્યાનો દાવો અમેરિકાના સંરક્ષણ અધિકારી પીટ હેગસેથનો આ દાવો છે। આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકાના છુપો અને ઘાતક આ હુમલો છે। હેગસેથે હુમલાને શાંત પણ જીવલેણ કાર્યવાહી ગણાવી। સંરક્ષણ મંત્રીના દાવાથી વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો। અમેરિકી સબમરીન હુમલામાં 80 લોકોના મૃત્યુ થયા છે। શ્રીલંકાના મંત્રીએ ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યાની પુષ્ટિ કરી। અમેરિકાએ ટોર્પિડોથી ઈરાની જહાજ IRIS ડેના તોડી પાડ્યું છે। બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત દુશ્મન જહાજ ડૂબાડાયું છે। ઈરાની જહાજના 80 સૈનિકોના મોતથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે।
ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કરતા ટ્રમ્પ લાલઘુમ થયા છે. રોષે ભરાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ત્યારે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની નજીક હોવાના દાવા કરનાર અમેરિકા અને ઇઝરાયલને પુતિને પુરાવા બતાવવાની માંગ કરી. જો પુતિનને પુરાવા નહીં મળે તો તે યુદ્ધનો નિર્ણય લેશે. તો શું આ ટકરાવ હવે મોટા યુદ્ધમાં બદલાશે? યુદ્ધ જે એટમ બોમ્બના ખતરાને બતાવીને ભડકાવવામાં આવ્યું, તેના પર જ હવે સવાલ ઉઠ્યા છે. સવાલ પૂછી રહ્યું છે રશિયા, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ પાસે આનો જવાબ નથી. પુતિને ટ્રમ્પ અને નેતન્યાહુ પાસેથી ઈરાનના એટમ બોમ્બ બનાવવાના પુરાવા બતાવવાની માંગ કરી છે. જો અમેરિકા ઇઝરાયલ પુતિનને સોલિડ પુરાવા નહીં આપે તો રશિયા યુદ્ધનો નિર્ણય લેશે. આ યુદ્ધ જ્યારે ભડક્યું ત્યારે 3 દેશોનું હતું. કેટલાક કલાકો પછી આ 8 દેશોની લડાઈમાં બદલાઈ ગયું. 24 કલાક પછી 13 દેશોમાં આગ ભડકી. 48 કલાકની અંદર ખાડી યુદ્ધનો વિસ્તાર યુરોપ સુધી પહોંચી ગયો અને હવે યુદ્ધમાં પુતિનનો પાવર દેખાવાનો છે. પુતિનનું દિમાગ ગરમ થઈ ગયું છે. ઇઝરાયલ અને અમેરિકાને રશિયા છોડવાનું નથી. કારણ છે રશિયાના મિત્ર દેશોની તબાહી. કારણ છે યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની તીડકમ. જે બેરહેમીથી ઈરાનને ટ્રમ્પ કચડી રહ્યા છે તે હવે પુતિનથી નથી જોવાતું. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ ખાડીના દેશોના 153 શહેરોમાં ફેલાઈ ગયું છે. 504 એવી લોકેશન છે જ્યાં લાખો લોકો ફસાયેલા છે. અત્યાર સુધી 1039થી વધુ મોટા વિનાશક હુમલા રેકોર્ડ થયા છે. યુદ્ધના 4 દિવસમાં 787થી વધુ લોકોના જીવ ગયા છે. તહેરાનમાં બારૂદી તોફાન તબાહી મચાવી રહ્યું છે. એવા ધમાકા થઈ રહ્યા છે જેથી આકાશ ઢંકાઈ જાય છે, ધરતી ધ્રુજી રહી છે. અમેરિકાએ આ વિસ્ફોટ કરીને દાવો કર્યો છે કે રેવોલ્યુશનરી ગાર્ડનું મુખ્ય મથક ઉડાવી દીધું છે. અમેરિકાએ હવે ટોપ ગિયર લગાવી દીધું છે, કારણ કે ઈરાનનો પલટવાર કોઈ રીતે નબળો નથી. ઈરાને ઇઝરાયલને ખૂણે ખૂણે મિસાઇલોના વિસ્ફોટથી ધ્રુજાવ્યો છે. યરુશલેમથી તેલ અવીવ સુધી ઈરાને રોકેટોનો અંધાધૂંધ વરસાદ કર્યો છે. ઈરાનના ગુસ્સાએ ઇઝરાયલને નોનસ્ટોપ હુમલા માટે મજબૂર કરી દીધું છે. ઇઝરાયલ આર્મી જે કહી રહી છે તે સાંભળીને ટ્રમ્પ સુન્ન થઈ ગયા છે. אנחנו לא עוצרים לרגע. קצב ועוצמת התקיפות שלנו חסרי תקדים. המשטר האיראני ממשיך לספוג מכות קשות בכל מערכי הליבה שלו. הוא נחלש מיום ליום. אז מה עשינו הלילה? הלילה מטוסי חיל האוויר, בהכוונה מדויקת של אגף המודיעין, תקפו את מתחם ההנהגה האיראני בלב טהרן, המפקדה החשובה והמרכזית ביותר של המשטר. ખામેનાઈનો ખાત્મો કરીને ટ્રમ્પ નેતન્યાહુને લાગ્યું હતું કે તેઓ યુદ્ધ જીતી ગયા, પરંતુ પોતાના મૃત્યુ પામેલા સુપ્રીમ લીડરે એવું ચક્રવ્યૂહ બનાવ્યું છે કે જે અભેદ્ય છે. ઈરાને દાવો કર્યો છે કે આ લડાઈ લાંબી ચાલશે. આ લડાઈ ટ્રમ્પ અને નેતન્યાહુના જીવનું જંજાળ બનશે અને જો પ્લાન સફળ થયો તો ઈરાન વિજેતા પણ બની શકે છે. તેનું કારણ ઈરાનની મિસાઇલ પાવર અને ડ્રોન ફાયર પાવર માનવામાં આવી રહ્યું છે. જુઓ કેવી રીતે ઈરાનના ડ્રોન ખાડીમાં તેના દુશ્મનોને ધ્રુજાવી રહ્યા છે. આ ઓમાનનું પોર્ટ ઓફ સલાલા છે. ઈરાનનું શાહિદ ડ્રોન અહીં ફાટ્યું છે. આવી જ રીતે સાઉદી અરબના રિયાદમાં કામિકાઝે ડ્રોન કહેર ઢાળી રહ્યું છે. કતારમાં ઈરાનની મિસાઇલોનો કોહરામ દેખાઈ રહ્યો છે. દુબઈના પામ જુમેરાને ઈરાને કેવી રીતે સળગાવી દીધું છે તે